ગાઈસ વેલકમ બેક ટુ માય YouTube ચેનલ. તો ગાઈસ આજે અમે જઈ રહ્યા છે છત્રાલ ને બાકી તો અમારા ગૌતમભાઈ ને બંને ગયા છે છત્રાલ. આવ્યો છે ગણપતિનો પુરાવાળો રોડ ના અમારા ગૌતમભાઈ બાઇક ચલાવે છે. આપણે પાછા બેઠા છીએ કે બ્લોગ શૂટ કરવાનો ને એટલા માટે આપણે પાછા બેવું પડે. બાઇક ચલાવતો તરત બ્લોગ બને નહીં એટલા માટે છે આવ્યો ગણપત પુરાવાળો રસ્તો. અને તમારે બી છત્રાલ જવો તો આપણા બ્લોગને આખો જોઈ લેજો તો તમને રસ્તો પણ ખબર પડી જાય કે કયો રસ્તો છે. ગણપત પુરાવાળો રસ્તો કરવાથી અંદર મારવાની. તો ગાઈસ તમે પણ બ્લોગ કન્ટિન્યુ કરતા રહેજો અને રસ્તો પણ બતાવી દઈએ. તમારે બી જવું હોય સિકોતર માતાના દર્શન કરવા તો તમે બી જઈ શકો છો ગાઈસ. તો ગાઈસ ચલો થોડોક સિનેમા આપણે પહોંચી ગયા છે કરવાન. કરવાન પહોંચવાનો એનો કાંઈ નજારો નંબર વાગ્યા બાકી લીલોતરી જબરદસ્ત જોઈ લો. આ કઈ નંબર લોકેશન આવે અહીંયા ઘડી જોઈ મસ્ત આવે. કરવાન પહોંચવા છીએ અમે. ચાલો તો જઈએ પણ આગળ લુક પણ બતાવી તમને મંદિર પણ બતાવું કેવું છે કેવું નથી મંદિર. ચાલો તો કાંઈ સામે કારવન પહોંચી ગયા છે તો તમને રસ્તો પણ બતાવું કારવનથી કયા આગળ જવાનું. તો કાંઈ જોઈ લો આર્યુ કારવન. તો કારવનથી અંદર જવાનું તમને પણ બતાવું રસ્તામાં. જો આ પેટ્રોલ પંપની બાજુમાં રસ્તો પડે ને ત્યાંથી અંદર જવાનું ગાઈસ. આ ડભાઈનું બોર્ડ, આ ડભાઈનું બોર્ડ છે અને અહીંથી અંદર જવાનું ગાઈસ. જોઈ લો સલાડ. અહીંથી આ સીધું જવાનું પછી તમને બ્લોક બોલતા રહેજો બાકી તમને રસ્તો ખબર પડી જશે. અંદર નાલા જવાનું સીધું. જોયું નહીં હજુ? જોયું નહીં? સીધું જવા દે. બાકી જોઈ લો કાંઈ સારો રસ્તો છે કારમાં. અહીંયાથી સીધું જ જવાનું. બાકી પાણી બધું બહુ ભરાઈ ગયું છે અહીંયા. તો પાણીનો સીન તો આવે છે. તો બાકી મંદિર કેટલું ડૂબી ગયું જોઈ લો ગાઈસ. અહીંથી પાણી આગળ મંદિર બહુ નીચું છે. જોઈ લો ગાઈસ આ બધું પાણી કેટલું ફાસ્ટ. ફાઇનલી ગાઈસ આપણે આગળ ઊભા છીએ અને થોડો વરસાદ ચાલુ હતો ધીરે ધીરે એટલા માટે ગાઈસ આપણે આગળ ઊભા છીએ. એટલે વરસાદ થોડો બંધ થઈ જાય ને ઝીણા છાંટા ચાલુ થઈ ગયા છે પણ આપણે આગળ ઝાડવા નીચે ઊભા થઈ ગયા છે લીમડા નીચે. તો ગાઈસ જોઈ લો આપણી છે બાઇકનું લુક હાલત ખરાબ થઈ ગઈ કે બધે પાણી ભરેલું હતું ને. અમારા ગૌતમભાઈ છે. ગૌતમભાઈ શું કહેશો આપણે કઈ જઈએ? અમે છત્રાલ મંદિરે જઈએ છીએ. અમે જે ભૂલા પડ્યા હતા અમે રસ્તો ભૂલો. ફાઇનલી ગાઈસ આપણે કારવાન ગામમાં તો ફૂલ બધે પાણી ભરી ગયું છે. જોઈ લો બધા કપાસમાં બધે અને આ બાજુ પણ બધે પાણી જ છે. તો ગાઈસ આપણો છે iPhone 13 એના સ્ટોરેજ બહુ ઓછું છે એટલા માટે ગાઈસ વિડીયો શૂટ કરવાનું થોડો લોચા આવતા હતા એટલા માટે ગાઈસ મિની બ્લોગ નાખી દીધો છે અંદર. તો આખો બ્લોગ કવર કરી લેજો તમે પણ. તો ગાઈસ ચાલો તો જઈ લો મિની બ્લોગ તમે જોઈ લો. તો ફાઇનલી ગાઈસ આપણે સિકોતર માતાના મંદિરે પહોંચી ગયા છે અને આ છે આપણું મંદિરનું કંઈક લુક છે આવું. તો જઈએ ચાલો તમને પણ દર્શન કરાવું. પાછા ગાઈસ આપણે ફાઇનલી મસ્ત સિકોતર માતાના દર્શન કરી લીધા અને હવે જઈએ છીએ પાછા અમે ઘેર. અમારા ગૌતમભાઈના એટલે થોડુંક ફોન આવ્યો હતો કે વહેલા પાછા આવજો તો આપણે પાછા નીકળી ગયા છે. પાણી પણ એટલું ભરેલું હતું મોબાઈલનો પણ પ્રોબ્લેમ એટલો હતો. તો ગાઈસ એટલે વિડીયો શૂટ કરવામાં મજા નથી આવતી અને તો પણ આપણે મિની બ્લોગ શૂટ કરી લીધો છે. તો ગાઈસ જોઈ લો કેટલું પાણી ભરાય. સાયલેન્સન પાણી ના ઘૂસી જાય એટલા માટે ગાઈસ આપણે ફ્રેન્ડ્સ લોકો મળી ગયા, ફોલોવર મળી ગયા. પાછા આપણે નીકળી ગયા આપણા ઘર તરફ. તો ફાઇનલી ગાઈસ કરજણ પહોંચી ગયા છે. વરસાદ ચાલુ થઈ ગયો તો ગાઈસ અમે પલ્લી ગયા છે. બસ આજના મિની બ્લોગમાં બસ આટલું જ છે ગાઈસ. થોડું એડજસ્ટ કરી લેજો.